ग्रंथ प्रकरण नंबर 10 चौपाई नंबर 26 આપણે આવ્યા છે। પ્રકરણ નંબર 10 चौपाई नंबर 26। याही को माया कहे पैदा सब इन से, कोई कहे एक कर्म है सब बंदे इन्होंने। याही को माया कहे, કોને માયા કહે છે? તો ગઈકાલની ચોપાઈ જે આપણે છેલ્લી જોઈ એની અંદર કહે दुनिया ला मकान को, કહે दुनिया ला मकान को, निराकार ने ला मकान એટલે શું? निराकार। कहे दुनिया ला मकान को बेचुन बेचगुन, बे सभी बे नमून, खुदा याही को बुझही। निराकार ने पार ब्रह्म समझीने खुदा ने શું કહે છે? બેચુન બેચગુન બે સબી અને બે નમૂન છે, જેને આપણે શું કહીએ છીએ? निर्गुण। આપણે ગુજરાતીમાં આપણે હિન્દુસ્તાનમાં શું કહીએ છીએ ને? ભૂલી ગયા? નિરંજન, નિર્ગુણ, એ પણ ગયું, હમણાં આવશે તો એ પણ કહીશું। ચાલો, ગયું છોડો। निराकार। हाँ, तो शून्य, निर्गुण, निराकार અને નિરંજન, આ ચાર। શૂન્ય, નિરાકાર, નિરંજન અને નિર્ગુણ। ખુદાને આ કહે છે અને એનું પૂજન કરે છે। તો કે याही को माया કહે, આને માયા કહે છે। पैदा सब इनसे, અને આનાથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે, એમ કહે છે। આ સંસારની ઉત્પત્તિ, આખી દુનિયાની ઉત્પત્તિ આનાથી થયેલી છે। કોઈ એવું કહે છે કે આ કર્મનું સ્વરૂપ છે, કોઈ કહે એ કર્મ है। કોણ કહે છે? કોઈ કહે એ કર્મ है। વ્યાસજીએ બધાને બોધી દીધા હતા ને, વ્યાસજી અને જન્મેજય કર્મકાંડની અંદર બધાને બોલે, એટલે કે કોઈ કહે એ કર્મ है, એટલે કર્મનું સ્વરૂપ છે એમ કહે છે। અને બધા આનાથી બંધાયેલા છે, કર્મથી બધા બંધાયેલા છે અહીંયા। હવે આ બ્રહ્માંડ ફોડીને બહાર નીકળવું હોય, આ બ્રહ્માંડમાંથી જેને બહાર નીકળવું હોય, સિમ્પલ છે। અહીંયા કહી દીધું કે આ નિરાકાર છે, કર્મથી બધા બંધાયેલા છે। હવે બ્રહ્માંડને આ બ્રહ્માંડ ફોડીને બહાર નીકળવું હોય, બ્રહ્માંડમાંથી બહાર નીકળવું હોય તો કર્મકાંડ છોડવો પડે, सिंपल। खुदा याही को कहे काल, आखिर सबको खाए सी, यही खिलावे ख्याल। અને ખુદા કે છે, નિરાકાર ને ખુદા કહી રહ્યા છે, નિરાકાર ને ખુદા કહી રહ્યા છે, અને એને પણ કાલ કહી રહ્યા છે। ખુદા એકલા નહીં, याही को खुदा कहे, याही को कहे काल, આને પણ કાલ કહે છે। નાસે પણ અહીંયા છે। આખીરના સમયે આ બધાને ખાઈ જશે। આખીર सबको खाए सी, આખીર सबको खाए सी, આખીરના સમયે આ બધાને ખાઈ જશે। यही खिलावे ख्याल, यही खिलावेगा। અને આજ બધાને ખેલમાં બધાને એક ખેલી રહ્યા છે અને આપણને ખીલાવી રહ્યા છે, એ રમી રહ્યા છે અને આપણને રમાડી રહ્યા છે। क्या सो शून्य निर्गुण कहे, जो याद नतो આવતું એ ચોપડી આવી ગઈ। क्या सो शून्य निर्गुण कहे, निराकार निरंजन, जो नाम खुदाई के बहुत दरे फिर कन। કોઈ એને શૂન્ય, શૂન્ય એટલે શું કે બેચૂન,
નિર્ગુણ બેચ ગુણ, શૂન્ય ને બે ચૂન, નિર્ગુણ ને બેચ ગુણ, નિરાકાર ને બે નમૂન અને નિરંજન ને બે સબી. ભાષાનો ફેર છે. અને કોઈ ખુદાને મીન્સ રાજી મહારાજને આ નિરાકાર સમજીને બેસી ગયા છે. અને અહીં આગળ यो नाम खुदाई के बहुत दरे फिरकन, यो नाम खुदाई के આ બધા જે નામ બતાયા એ ખુદાના નામ છે એમ કે છે. આજે બધા નામ બતાયા નિર્ગુણ, નિરાકાર, નિરંજન અને શૂન્ય, આ બધા ખુદાના નામ છે એમ કે છે. અને બહોત દરે ફિરકન, બહોત દરે ફિરકન મીન્સ જુદા જુદા ધર્મો વાળા જુદા જુદા નામ ખુદાના બતાવી રહ્યા છે. અલગ અલગ ખુદા ના અલગ અલગ નામ રાખી દીધેલા છે. હવે અહીંયા સંસારની અંદર અહીંયા પ્રશ્ન એક થયો, હું આ પ્રશ્ન વિચારતો હતો કે આ સંસારની અંદર જો ખુદાના નામ જુદા જુદા ધરેલા હોય કે ભાઈ કોઈ આ કે, કોઈ આ કે, કોઈ આ કે, કોઈ આ કે, આપણને તારતમ મંત્ર મળ્યો છે, ધામની ચાવી મળી છે, ધામના દરવાજા ખોલી દીધા છે. પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન થઈ ગઈ છે, આપણે કોણ છે એની પહેચાન થઈ ગઈ છે, આપણા ઘરની પહેચાન થઈ ગઈ છે આપણને. તો પછી ધનીના નામને કોઈ શ્રી કૃષ્ણજી બોલાવે, કોઈ શ્રીજી સાહેબજી બોલાવે, એમાં શા માટે આપણે પડીએ? કોઈ રાજજી બોલાવે, કોઈ પ્રીતમ બોલાવે, કોઈ વાલાજી બોલાવે, એને જે રીતે બોલાવો હોય બોલાવો ને. જો આ સંસારના લોકો આ રીતે કરી રહ્યા હોય તો આપણને તો સમજ છે, એમને તો સમજ નથી ને કરી રહ્યા છે. આપણને સમજ છે તો આપણે કરવામાં શું વાંધો છે? જેને જે નામે બોલાવો હોય બોલાવે. સંસારના લોકો આ રીતે કરતા હોય તો આપણે આપણા ધનીના નામ અનેક રીતે બોલાવી છે. શું વાંધો છે? વાંધો ક્યાં છે? એથી ધની બદલાઈ જાય ખરા? આ પ્રશ્ન છે. એથી ધની બદલાઈ જાય? જો ન બદલાતા હોય તો પછી બોલવા દો ને. આ હોય આ બોલે છે ને આ બોલે છે ને આ બોલે છે ને આ બોલે છે, શા માટે? પ્રશ્ન ક્યાં છે? તો પ્રશ્ન એ છે અહીંયા આગળ કે જે શ્રી કૃષ્ણજી કે છે, શ્રી કૃષ્ણજી કે છે તો કોઈ આ બ્રહ્માંડના કરી લે છે, કોઈ બ્રહ્માંડના શ્રી કૃષ્ણજી માની લે છે, કોઈ ગૌલોકના માને છે. એટલે ત્યાં આગળ દ્રષ્ટિ જાય છે એમ કે છે. પણ આપણને તો તારતમ્ય મળ્યો છે, ત્રિધા લીલા શું છે એની શુદ્ધ છે, તો પછી શા માટે? બીજી વાત કહું તમને, એક આની અંદર એક બીજી વાત કહું સરસ, કે આ સંસારની અંદર કે ભાઈ તમારા પતિનું નામ ચલો ભાઈ રમેશ છે, તો બીજા કોઈના પતિનું નામ રમેશ નહીં હોય? એક નામ છે એ બીજા કોઈના પતિનું નામ રમેશ નહીં હોય. પણ તમે તમારા પતિને ઓળખો છો તો પછી એમાં શું વાંધો છે? એ બીજો રમેશ ઓછો થઈ જશે.
તમે તો તમારા પતિને બોલાવો છો, તમારી દ્રષ્ટિ તમારા પતિની અંદર છે, બીજા રમસની અંદર નથી. એટલે આને સમજો, વધારે નહીં, આને થોડું સમજવા પ્રયત્ન કરો. દુનિયા લા ઇલાહ કી ફેર ફેર કરે ફિકર, ગોતે ખાય ફનામીને પહોંચે ન બકા નજર. દુનિયા લા ઇલાહ કી, કે જે દુનિયા વાળા છે એ ક્ષર અક્ષર દુનિયા વાળા ક્ષર અક્ષરને ખોરી રહ્યા છે એમ કે છે. ફેર ફેર કરે ફિકર, ફેર ફેર કરે ફિકર, આની અંદર ખોરી રહ્યા છે. અમુક બેહદનું બતાવે, કોઈ હદની અંદર બતાવે, આ બધું જે કરી રહ્યા છે એ બતાવી રહ્યા છે. 1735 અંદર જે થયું હતું કે ભાઈ થોડી વાત હદની બતાવી, થોડી વાત બેહદની બતાવી, એટલે આની અંદર ફરી રહ્યા છે, ક્ષર અક્ષરની અંદર ફરી રહ્યા છે. ગોતર ખાય ફનામીને, પણ દ્રષ્ટિ કયો છે? કોક વાર બેહદના પણ શબ્દો બોલી જાય, પણ દ્રષ્ટિ એમની કયો છે? તો દ્રષ્ટિ તો આ ફનાની અંદર છે, નિરાકારની અંદર છે. ગોતો ખાય ફનામીને પહોંચે ન બકા નજર. એ નિરાકારની અંદર ભટકી રહેલા છે એમ કે છે. તો અખંડ પરમધામ તરફ એમની દ્રષ્ટિ કેવી રીતે પહોંચી શકે? જાય જ નહીં ને. આનું એક સરસ ઉદાહરણ આપો, સરસ ઉદાહરણ. તો અકબર અને બિરબલ ની વાત છે. કોઈ એક સરસ ઉદાહરણ એકદમ યાદ આવી ગયું, દ્રષ્ટિ ન પહોંચે એની પર. અકબર અને બિરબલ. હવે બિરબલે ગુનો કર્યો, કોઈ ગુનો કર્યો હશે, તો રાજા કે છે તને સજા થવી જોઈએ. બિરબલ કે છે મને વાંધો નહીં, તમે સજા કરો, પણ મારી એક વિનંતી છે. કે શું? તે કે આપણા બજારની અંદર જે મોચી છે એ મોચી મને જે સજા આપે એ મને કબૂલ છે એમ કે છે. રાજા મંજૂર થયા, મોચીને બોલાવે છે. પછી મોચીને બધું સમજાવે છે કે ભાઈ આણે ગુનો કર્યો છે અને શું સજા કરવી. એટલે મોચી વિચારવા પડ્યો કે ભાઈ આને જો આ સજા કરીશું, અંદર પોતાના મનની અંદર આ બધું કરી રહ્યો, વિચારી રહ્યો છે કે આ સજા કરીશું એના બાળ બચ્ચા કેવી રીતે ખાશે નહીં કરશે, આટલા પૈસાની કરીશું તો એના પરિવારને તકલીફ પડશે, આ છે તે છે. એની દ્રષ્ટિ ક્યાં છે? કે એની દ્રષ્ટિ પોતાની અંદર જે રમી રહ્યો છે, પોતાનું જીવન ચલાવી રહ્યો છે, એની દ્રષ્ટિ ત્યાં આગળ છે કે એની જે ઇન્કમ છે એની ઇન્કમની અંદરથી જો કોઈ ખર્ચો આવી જાય તો એના પરિવાર વાળા ભૂખ્યા રહે. એ જ રીતે એ દ્રષ્ટિથી વિચારી રહ્યો છે અને બિરબલને સજા કરે છે. આ બિરબલ માટે તો એમની સજા એટલે કશું જ નથી. કહેવાનો મતલબ કે દ્રષ્ટિ કયો છે? આની અંદરથી લેવાનું શું છે કે દ્રષ્ટિ કયો છે? કે આમ ખલકની દ્રષ્ટિ કયો છે? તો આમ ખલકની જે દ્રષ્ટિ છે એ અહીંના ધર્મગ્રંથોની અંદર છે. એટલે કોક વાત કરે ખરી, બેહદની વાત કોક કરે, પણ અહીંયા આગળ પાછા હદમાં આવી જાય. રહેન ચલન હદનું અને વાત બેહદની કરે. કોઈ વાર શબ્દ નીકળી જાય, પણ નિરાકારથી ઉલ્લંઘીને આગળ જતા નથી. તો પરમધામનું તો વાત જ ક્યાં હોય? તો પરમધામને કેવી રીતે પહોંચે? એટલે ગોતો ખાય ફનામીને પહોંચે ને બકા નજર. દ્રષ્ટિ આગળ કરે તો પહોંચે ને.
અક્ષરની આગળ દ્રષ્ટિ કરે તો પહોંચે ને. નિરાકારમાંથી મીન્સ ક્ષરમાંથી દ્રષ્ટિ નિરાકારમાં કોક પર જતી હોય તો હવે પરમધામની તો વાત જ ક્યાં રહી. લા યાહી કો કહે વહી इला इला भी याही को ला याही को कहावी इला भी याही को सब कोई गोता खात है ला इला के मुंह. અહીંયા આગળ સંસારની અંદર લા લા એટલે શું? મીટવાનું. આ મીટવાનો સંસાર છે. અને ઈલા મીન્સ અક્ષર. અક્ષર કહે છે ઇલાબી યાહિકો. અને અક્ષર પણ આની અંદર સમાવી રહ્યા છે એમ કે છે. આ મીટવાના સંસારની અંદર અક્ષર બ્રહ્મને સમાવી રહ્યા છે. એટલે કે છે લાબી લા યાહિકો કહેવી આને કહી રહ્યા છે લા. અને ઇલાહિકો પણ આને કહી રહ્યા છે એમ કે છે. ઇલાબી યાહિકો એ કે અક્ષરને પણ અક્ષરની અંદર ઘટાવી રહ્યા છે. સબ કોઈ ગોતા ખાત હે આની અંદર જ એના સંશય દૂર નથી થયા એટલે આની અંદર રમી રહ્યા છે. એક આનું સરસ ઉદાહરણ ના અપાય પણ આનું તમને એક સરસ એક્ઝામ્પલ આપું. આ બનેલી હકીકત છે. હવે એક્ઝામ્પલ ની અંદર બીતકનો આપણો પ્રસંગ છે અને બીતકના પ્રસંગની અંદર મહેરાજ ઠાકુર કાનજી ભટ્ટને પ્રશ્ન પૂછે છે કે જ્યારે મહાપ્રલય થશે ત્યારે આ પરબ્રહ્મ પરમાત્મા ક્યાં હશે? કે પાતાળની અંદર જે વટનું વૃક્ષ છે એ વટના વૃક્ષના એક પાન પર એટલે બીજો પ્રશ્ન પૂછે છે કે જે પાતાળ છે એ 14 લોકની અંદર નથી. આ બધાને આ પ્રસંગની બધાને ખબર છે. ત્યારે કાનજીની શુદ્ધ બુદ્ધ જાય છે. કાનજી ભટ્ટની શુદ્ધ બુદ્ધ જાય છે. એમ કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે ક્ષરની અંદર અક્ષરને પણ સમાવી દે છે, ઘટાવી દે છે. સબ કોઈ ગોતા ખાય છે. બધા જ સંશયથી, બધા સંશયની અંદર છે. કોઈ આને ફોડીને બહાર નથી. કોઈએ સચોટ જ્ઞાન નથી આપ્યું. કોઈએ સચોટ જ્ઞાન નથી આપ્યું. આની અંદર ભટકી રહેલા છે. લા ઇલા મે મો, લા ઇલા મે મો. એટલે અક્ષર અને અક્ષરના ચક્કરની અંદર જ ફરે છે. અક્ષર અને અક્ષરના ચક્કરની અંદર ફરે છે. એટલે કે છે લા ઇલા મે મો, લા ઇલા કે મો. અક્ષર અને અક્ષરના ચક્કરની અંદર ભટકી રહ્યા છે. પરમધામની તો વાત ક્યાં રહે? અને એ ભટકી રહ્યા છે એનો વાંધો નથી. અક્ષર અને અક્ષરના ચક્કરની અંદર ભટકી રહ્યા છે એનો વાંધો નથી. પણ પાછા એવા ક્ષરની અંદર ઘટાવી દે છે. હા, તો અહીંયા આગળ છે. કેમ? એની પાછળનું કારણ શું? કે અજ્ઞાનતા છે, અંધકાર છે. અંધકારને કારણે દુનિયા લા ઇલા કી ફેર ફેર કરે ફિકર, સબ તલે લાફના કે એક હરફ ના ચલે ઉપર. કે દુનિયા વાળા વારે ઘડી અક્ષરને ખોજી રહેલા છે. એનો જ વિચાર કરે છે. એની ઉપર શું છે એની દ્રષ્ટિ પણ નથી જતી. આ જે 14 લોક છે નિરાકાર સહિત બધું મટવાનું છે એમ કે
सब तले ला फना के, सब तले ला फना के, એક હરફ ના ચલે ઉપર કે આ બધું જ મીટવાનું છે અને આ જે શબ્દ છે એ શબ્દ નિરાકારથી કોઈ આગળ જઈ નથી શક્યું એમ કે છે. એક શબ્દ પણ નિરાકારથી ઉપર કોઈ બોલી નથી શક્યું. કહેવાનો મતલબ કે આગળની દ્રષ્ટિ એમની થઈ નથી. જે અંધકાર છે, અંધકારમાંથી અજ્ઞાનતાનો અંધકાર છે, આ જ્ઞાન કોઈને નથી મળ્યું. આ જે તારતમ્ય છે એ જ્ઞાન કોઈને નથી મળ્યું, આ દ્રષ્ટિ કોઈને નથી મળી. એટલે જે કંઈક મળેલું છે એ આ નિરાકારની અંદર બધું બતાવી દે છે. मैं भी इन अंधेर में उती ना सुध दिन रात, जो मेहर मुझ ऊपर भई सो कई भाइयों को बात. કે હું પણ આની અંદર વિચારતી હતી. મહામતી ઇન્દ્રાવતી બતાવી રહ્યા છે. મહામતી નહીં, સોરી, માફ કરજો, ઇન્દ્રાવતી. ઇન્દ્રાવતીજી આ પણ બતાવે કે અજ્ઞાનકાના અંધકારની અંદર હું પણ હતી એમ કે છે. અજ્ઞાનકાના અંધકારની અંદર હું પણ હતી. રાત દિવસ જ્ઞાન અને અજ્ઞાન, રાત દિવસ જ્ઞાન અને જ્ઞાન હું સમજતી ન હતી એમ કે છે. मैं भी इन अंधेर में होती ना सुध दिन रात, होती ना सुध दिन रात. सुध भी જ્ઞાન અને શુદ્ધ નથી અને અજ્ઞાન. કેવું જ્ઞાન અને અજ્ઞાનના ચક્કરની અંદર હું પણ હતી. ઇન્દ્રાવતી આપણને કહી રહ્યા છે. જો હજુ ઘણા બધા સુંદર સાધને, આ બધા સંશયો ઘણા બધા છે, બોલતા નથી પણ ઘણા બધા સંશયો છે. હવે કે છે ધનીની મારી પર કૃપા થઈ, સો મહેર મુજ પર ભઈ, સો મહેર મુજ પર ભઈ. ધનીની મારી પર કૃપા થઈ તો એ કૃપાને કારણે જાગૃત બુદ્ધ તાતમ વાણી મને આપી અને એના કારણે સો કહું ભાઈઓ કો બાત, સો કહું ભાઈઓ કો બાત. તો કે આ વાત હું સમજાવડે. હવે મને કૃપા થઈ, બધી શુદ્ધ પડી, બધે સમજ પડી ગઈ. ધની રાજી મહારાજની મહેરથી મને આ બધી જ શુદ્ધ પડી ગઈ. તો આ જે વાત છે એ હું મારા ભાઈઓને કે મારા સુંદર સાથને હું આપું, સુંદર સાથને હું વહેંચું. આ બધું વર્ણન શા માટે હું કરી રહી છું? મારા ભાઈઓ માટે, મારા સુંદર સાથ માટે. કેમ? એની પાછળનું કારણ શું છે? કે જે ઉલઝનની અંદર હું હતી એ ઉલઝનની અંદર મારા ભાઈઓ ન ફસાય એટલા માટે. રાત દિવસ જ્ઞાન અને અજ્ઞાનતાના ઉલઝનમાં હું પડી રહી હતી. એ જ રીતે જ બધા સુંદર સાથ છે એ આની અંદર, આ ઉલઝનની અંદર ન ફસાય એટલા માટે હું એમને આ બધું બતાવી રહી છું. કે છે સો કહું ભાઈઓ કો બાત, સો કહું ભાઈઓ કો બાત. સુંદર સાથને હું આ બતાવી રહી છું. કે છે जब मोहे हादी सुध दई पाया ला इला तब, जब મારા દિલની અંદર મારા ધની વિજાડમાન થઈ ગયા. ઇન્દ્રાવતી બતાવી રહ્યા છે. જબ મોહે હાદી સુધ દઈ, શ્યામા મહારાજજી, ધણી દેવચંદ્રજીએ મને જ્યારે આ બધું બતાવ્યું, મને સુધ આપી, તારતમ વાણીની મને સુધ આપી, ત્યારે મને લા ઇલા અક્ષર અક્ષર ની સમજ પડી. પાયા લા ઇલા તબ, પાયા લા ઇલા તબ. અક્ષર અક્ષરની મને શુદ્ધ પડી. અને એનો જે ભેદ છે એ ભેદ પણ મને સમજાયો. આ એક પ્રશ્ન છે સુંદર સાથ માટે કે હવે આપણને તાતમ જ્ઞાન મળ્યું છે તો અક્ષર અક્ષરનો ભેદ શું છે એ બતાવો. ઇન્દ્રાવતીએ તો કહી દીધું કે ધની દેવચંદ્રજીની મહેરથી મને આ બધું જ મળી ગયું. નૂર મકાન નૂર તજલ્લા, નૂર મકાન નૂર તજલ્લા. નૂર મકાન અક્ષરધામ અને નૂર તજલ્લા પરમધામ, રંગ મહોલ. પરમધામ ન બોલો, રંગ મહોલ બોલો.
થોડો અપડેટ કરો. નૂર મકાન નૂર તજલ્લા પાઈ અર્થ હકીકત સબ મીન્સ અક્ષરધામ અને પરમધામ અથવા રંગમોહનની સારી હકીકતની મને સમજ પડી ગઈ. કોની મહેરથી? તો ધનીની કૃપાથી આ બધી જ મને હકીકતની સમજ પડી ગઈ. નહીં તો એ પહેલા પણ હું જ્ઞાન અજ્ઞાનતા અંધકારની અંદર અક્ષરની જ્ઞાન અજ્ઞાનતાના અંધકારની અંદર હું પણ રાત દિવસ ઘૂમતી હતી. કોણ બતાવી રહ્યું છે? ઇન્દ્રાવતી બતાવી રહ્યા છે. હવે જો પરમધામની જો ઇન્દ્રાવતી જે સખી છે, જો એ આની અંદર ફરતી હોય તો આમ ખરકની તો શું વાત કરીએ? વિચારો. બીજાને તો શું વાત કરીએ? અને એ ધનની કૃપાથી, ધની દેવચંદ્રજીની કૃપાથી એમને આ બધી નીત મળી. એમ આપણને રાજ્ય મહારાજની કૃપાથી, રાજ્ય મહારાજની કૃપાથી આપણને આ બધું મળ્યું છે, તારતમ્ય મળી ગયું છે. તો આપણને અક્ષર અક્ષર અને પરમધામ અક્ષરાતીત રાજ્ય મહારાજ આ બધી પહેચાન થઈ ગઈ છે. ગલી ગલીની પહેચાન થઈ ગઈ છે. હવે જો ગલી ગલીની પહેચાન થઈ ગઈ હોત, ઇન્દ્રાવતી કે મને શુદ્ધ નથી તો હું અક્ષર અક્ષરની અંદર ઘૂમ્યા કરતી હતી. હવે આપણને આની પહેચાન થઈ ગઈ છે તો આપણે પરમધામની અંદર ઘૂમ્યા કેમ ન કરીએ? જો માનો સો માન્યો, દિલ में ले ईमान. જેને કોઈને સમજવું હોય ને સમજો. વિશ્વાસ રાખીને, જેને કોઈને દિલની અંદર વિશ્વાસ રાખીને આ લેવું હોય તો લો. જો માનો સો માન્યો, દિલ में ले ईमान. मैं तो तहकीकत कहूंगी जीरो अपनी जान. મહામતીજી હવે અહીંયા કોણ બતાવી રહ્યું છે? પેલું ઇન્દ્રાવતી કે રહેતા અહીંયા આગળ મહામતી બતાવી રહ્યા છે હવે કે ભાઈ જેને લેવું એને લો. જેના દિલની અંદર ઈમાન હશે, વિશ્વાસ હશે, એને લેવું એને લો. मैं तो तहकीकत कहूंगी. શું કે હું તો સુંદર સાથને પોતાના સમજીને, નિસ્બત સમજીને, પોતાના સમજીને નિસ્બત સમજીને નિશ્ચિત રૂપ સે આ બધું આપી રહી છું એમ કે છે. મહામતી કે છે કે સુંદર સાથને પોતાના સમજીને, નિસ્બત સમજીને, આ બધું મારા સમજીને હું બધું બતાવી રહ્યું છું. પણ એમને લેવું હોય તો લો, ન લેવું હોય તો તમને મારી પર વિશ્વાસ હોય અને તમારે ગ્રહણ કરવું હોય તો કરો. કે છે દિલ में ले ईमान, દિલ में ले ईमान. કે આ બધું બતાવતો જેને કોઈ દિલમાં વિશ્વાસ આવી જાય એને લેવું હોય તો લો. હવે જો તમને વિશ્વાસ આવી જશે, વિશ્વાસ આવશે અને આને તમે ગ્રહણ કરશો તો એનો ફાયદો શું છે? સમજો સુંદર સાથ. આ કેમ વિશ્વાસ શા માટે બતાવી રહ્યા છે? જો આપણને વિશ્વાસ આવી જશે અને આ ગ્રહણ કરીશું તો આનો ફાયદો શું છે? અને વિશ્વાસ ન આવવાથી આને ગ્રહણ નહીં કરીએ તો ગેરફાયદો શું છે? કોઈ આપણને બતાવી રહ્યું, કોઈ સુંદર સાથ બતાવી રહ્યું હોય અને એને ખરા દિલથી ગ્રહણ ન કરીએ, હા સંશય તો પૂછો કે ભાઈ આ સંશય છે, આ સંશય છે, આ સંશય છે, અવશ્ય પૂછો. પણ એ જે બતાવી રહ્યા છે, આપણા ધામની વાત બતાવી રહ્યા છે, એ વિશ્વાસથી એને ગ્રહણ કરો. અંદર સંશય હોય કે ભાઈ આનું સમજ નથી પડતી, સમજાવો, તો આપણા સંશયો દૂર કરશે. પણ એ વિશ્વાસ ને ભાઈ આ શું કહી રહ્યા છે, આને શું સાંભળવાનું, વિશ્વાસ નથી, તો આપણે ગુમાવી રહ્યા છીએ.
नफा इमाम का अब है, पीछे दुनिया मिलती सब। વિશ્વાસ શું છે કે પાછળથી તો દુનિયાવાળા બધા એને ગ્રહણ કરશે, પણ શરૂઆતની અંદર કોણ લે છે? શરૂઆતની અંદર આની પર વિશ્વાસ કોણે રાખ્યો? આનું ઉદાહરણ ફરી એકવાર આપું. શાક માર્કેટની અંદર એક ખૂણાની અંદર 100 રૂપિયે કિલો હીરા વેચી રહ્યો છે. 100 રૂપિયે કિલો હીરા વેચી રહ્યો છે. હવે જે પારખું છે, જે આના પારખું છે, એ લઈ ગયા અને બીજાના દિલમાં શું આવ્યું? આ તો આપણને છેતરી રહ્યો છે. 100 રૂપિયે હીરાના નામે કોલસા વેચી રહ્યો છે. જે આપણને 10 રૂપિયે કોલસા મળે છે કિલો, એ 100 રૂપિયાના નામે આપણને આ બધું છેતરીને ધંધો કરી રહ્યો છે. જેમણે વિશ્વાસ રાખ્યો અને એમણે જે લીધા, એની વાત પર જ એને વિશ્વાસ રાખ્યો અને એમણે જે આ હીરા લીધા, એ જ્યારે બધાને સમજ પડી કે ના ભાઈ ખરેખર હીરા હતા, અને પછી ત્યાં આગળ માર્કેટની અંદર લેવા જાય છે, ત્યારે તો એ છે ને હીરા ખલાસ થઈ ગયા. એ અહીંયા આપણને આ સમજાવે છે કે નફા ઇમામ કા અબ હે, પીછે દુનિયા મિલતી સબ. પાછળ દુનિયાવાળા તો બધા એના ગ્રહણ કરવા માટે દોડશે, પણ શરૂઆતની અંદર વિશ્વાસ કરીને કોણ લે છે? તોબા દરવાજે બંધ હોય સી, કહા કરસી ઇમામત તબ. તોબાના દરવાજા બંધ થઈ જશે ત્યારે તમારો ઈમાન શું કરશે, તમારો વિશ્વાસ શું કરશે? તે સમયે પાછળથી તમે વિશ્વાસ લાવશો તો. એમ જેમ હીરા જ્યારે મળતા હતા ત્યારે હીરા તમે લીધા નહીં, અને જ્યારે એની પાસે ખલાસ થઈ ગયા અને પછી તમે ખોરો છો તો શું કરશો? એમ કે છે તોબાના દરવાજા બંધ થઈ જશે ત્યારે તમારા વિશ્વાસને તમે શું કરશો? ત્યાર પછી પશ્ચાતાપ કરના તમે કરશો તો પણ તમને આ લાભ નહીં મળે. પશ્ચાતાપ કરશો તમે કે હા હાય અહીંયા મળતું તું, અહીંયા ઉભી હતી ત્યાં મેં જોયું ખરું, મેં હાથમાં લીધા ખરા, પણ મેં એને ન બાય કર્યા. મને તો કોલસા લાગ્યા, હાથ કારા થાય એટલે કોલસા લાગ્યા તો મેં આપી દીધા પાછા. એમ અહીંયા આગળ સત્સંગની અંદર આપણે આયા ખરા, પણ જે બતાવ્યું છે એ બતાવ્યું, પણ મને લાગ્યું કે અંદર સંશય લાગ્યો મને, એટલે મેં ન લીધું. એ સંશય દૂર કર્યો હોત તો એને એ કોલસા લીધા અને દૂર કર્યો તો ખાલી પથ્થર મારીને ભાગી જોયું હોત તો અંદરથી કશું તો નીકળ્યું હોત ને. એને સંશય કોલસાનો હાથ કારા થયા, પણ એને પથ્થર મારી અને જોયું હોત તો. એમ આપણને અહીંયા આગળ સંશય થાય તો પૂછો ને, સંશય દૂર થઈ જશે. અને સંશય દૂર થઈ જાય અને ત્યાર પછી ગ્રહણ કરો. પણ સંશય દૂર થયા પછી ગ્રહણ ન કરો તો આ પશ્ચાતાપની અગ્નિની અંદર જશો તો પણ તમને આ નહીં મળે. એટલે કે જે તોબા દરવાજે બંધ હોય છે, કહા કરસી ઇમામત તબ. અને એ સમયે તમે ઇમામ લાવીને શું કરશો? તે સમયે આ ઈમાન તમે લાયા, વિશ્વાસ લાયા, એનો શું ફાયદો? જ્યારે ફાયદો હતો ત્યારે તમે લીધો નહીં, અને હવે ફાયદો નથી રહ્યો ત્યારે બધા લેવા આવો છો, એનો ફાયદો શું? પછી દરવાજા તો બંધ થઈ ગયા. ઇમામ લાવો સો લાવજો, ઇમામ લાવો સો લાવ્યો, મેં કહેતી હું બી તક, પીછે તો સબ આવસી, એસા કહ્યા મોહે હક. રાજી મહારાજે તો મને કહ્યું છે ચોખ્ખું કે મહામતી બતાવી રહ્યા, જેને ઇમામ આની પર હું જે બતાવી રહ્યો છું એની પર જેને વિશ્વાસ લાવો એને લાવો. હું મારી વિતક કહી રહી છું, એમ કે છે મારી આપીતી હું બતાવી રહી છું કે મારી પર વીતેલી તમને બતાવી રહી છું, એમ કે નહીં તો હું પણ અક્ષરની અંદર ગોતા ખાતી હતી. મહામતી ઇન્દ્રાવતી શું કે છે?
હું પણ અક્ષરની અંદર ગોતા ખાતી હતી, પણ મને જે ધનીએ મને આ તારતમ્ય જ્ઞાન આપ્યું, તારતમ્ય આપ્યું, અને ત્યાર પછી મને આ બધી શુદ્ધ પડી. અને એવું તમને બતાવી રહી છું. તમને વિશ્વાસ હોય તો લો. તમે મારી પોતાની વિતક કહી રહી છું. મને પણ આ થયું. પીછે તો સબ લાવસી, પાછળ તો બધા જ આની પર વિશ્વાસ લાવશે. પાછળથી તો બધા વિશ્વાસ આની પર પાછળથી બધા લાવશે. એસા કહ્યા મોહે ભક્ત રાજ્યમાં રાજ્ય મને આ કર્યું છે. પાછળ તો બધા આવશે, પણ શરૂઆત કોણ કરે છે? શરૂઆતથી કોણ આવે છે? પહેલ કોણ કરે છે? અને જે મોમિન હશે એ જ પહેલ કરશે, એ જ અને ગ્રહણ કરશે. ચોપાઈ ફરી એકવાર બહુ મહત્વની ચોપાઈ છે. એટલા માટે કેમ મહત્વની? કે અહીંયા છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ બધા સુંદર સાથ બતાવી રહ્યા છે. એ ક્યાં બીજી રીતે બધા જ સુંદર સાથ બતાવી રહ્યા છે. નથી બતાવી રહ્યો નથી, ઠેર ઠેર જાગણી થઈ રહી છે. આજે અહીંયાથી લઈએ છીએ, અહીંયાથી લઈએ છીએ, અહીંયાથી લઈએ છીએ, અહીંયાથી લઈએ છીએ. ફેર શું છે એ સમજો. અહીંયા આગળ અહીંયા ફેર શું છે સમજો. કે બધા લે છે તો ખરા, બધું સાંભળે છે તો ખરા, જુદી જુદી જગ્યાએથી સાંભળે છે. એ સાંભળી અને એને વાગોળતા નથી. અને વાગોળો. જો રસ લેવો હોય તો એને વાગોળો. આ કાર્ય નથી કરતા. અને પચાવવું તો પડશે ને. તમે જે ખાધું છે એને પચાવશો ને ત્યાં સુધી ને તો અપચો થઈ જશે. એમ તમે જે આ જ્ઞાન તમે જે લીધું છે, આત્માનો જે ખોરાક છે, એ આત્માના ખોરાકને તમે વાગોળશો નહીં તો એનો રસ નહીં આવે. અંદર ઉતરવા પ્રયત્ન કરો, એને સમજવા પ્રયત્ન કરો. નહીં તો પછી આપણે પથ્થર જેવા છીએ અને પથ્થર જેવા રહીશું. જ્યાં સુધી સત્સંગ ચાલે ત્યાં સુધી પથ્થર ભીનો, પાણી રહે ત્યાં સુધી ભીનો, અને હતો એનો એવો, પાણી ઉડી જાય એટલે હતો એવો ને એવો. ચેત સકો સો ચેત લો. रूह अल्लाह अर्श अजीम से मैसो आई क्यों मिलाप, मौसो आई क्यों मिला, कहे तुम आए अर्श से मोहे बेजी बुलावन आप. रूह अल्लाह अर्श अजीम से, परमधाम थी, रंग महल માંથી શ્યામા મહારાજજી આકર દેવચંદ્રજીના તનની અંદર છે અને એ મને બતાવી રહ્યા છે. એમ કે છે મને મળ્યા અને મને બતાવી રહ્યા છે. કોણ? ઇન્દ્રાવતી બતાવી રહી છે આપણને આ, કે તું પણ પરમધામની ઇન્દ્રાવતી સખી છે. તું પરમધામથી અહીંયા આવી છે અને રાજ્ય મને તને બોલાવવા માટે અહીંયા મોકલ્યા છે. કહ્યું કે આપણે બધા સુંદર સાથે અહીંયા આવેલા છે. 22 દિવસનો વાર્તાલાપ જુઓ તમે. છેલ્લા સમયે 21 કે 22 દિવસનો જે હશે, 22 દિવસનો વાર્તાલાપ એ તમે જુઓ. ઇન્દ્રાવતીની પહેચાન કરી અહીંયા બધી રૂહ આવી છે આ ખેલ જોવા માટે, અને હું એને બોલાવવા માટે આવી છું. શ્યામા મહારાજે બધું જ બતાવી દીધું. ધની દેવચંદ્રજીના તનમાં બેસીને આ બધું જ ઇન્દ્રાવતીને બતાવ્યું. મહેરાજ ઠાકુરને બધું બતાવી દીધું. तुम आए खेल देखन को सो किया कारण तुम, કે તમે અહીંયા ખેલ જોવા આવ્યા છો અને તમારા માટે જ આ ખેલ બનાવ્યો છે.
सो किया कारण तुम आए खेल देखन को, आ खेल જોવા તમે અહીં આવ્યા છો, આ બ્રહ્માંડ જોવા તમે આવ્યા છો, અને સો કિયા કારણ तुम, આ બ્રહ્માંડની ઉત્પત્તિ પણ તમારા માટે કરેલી છે. આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ કરી છે, કોણે કરી, શા માટે કરી, આ પ્રશ્ન છે. અને પ્રશ્નનો જવાબ અહીંયા મળે છે, જો કે તમારા માટે કરેલું છે આ બધું. એમ એ ખેલ દેખ પીછે ફીરો, આ ખેલ જોઈને પાછા ફરો. કે આપણે તો અહીંયા મારું મારું કરીને બેસી ગયા છે બધા. મારું આ મારું આ મારું આ મારું ઘર છે, આ મારો પરિવાર છે. ક્યાં સુધી આ ઘર તમારું છે, તમારો પરિવાર છે, ક્યાં સુધી આ તન ખડું છે, ત્યાં સુધી. પછી શું, તમારો પરિવાર ક્યાં ગયો? છોડો, આમાંથી નીકળવા પ્રયત્ન કરો. અહીંયા આપણું કશું નથી. આપણે મુસાફરી કરવા જઈએ છીએ, બહાર મુસાફરી કરવા ગયા, ફરવા ગયા. ચલો હવે ફરવા ગયા અને આપણે ત્યાં હોટલમાં રહ્યા અથવા ધર્મશાળામાં રહ્યા. તો હોટલની અંદર રહ્યા તો પછી તમે એવું કહો છો કે આ હોટલ મારી છે? બે દિવસ રહ્યા, 3 દિવસ રહ્યા કે 5 દિવસ રહ્યા, ચાલો ભાઈ આપણે અહીં ક્યાં રહેવું છે બધા? આપણે તો આપણા ઘરે ચાલો. આ તો એમ આ દુનિયા એક હોટલ છે. અહીંયા આગળ આયા છે, જો આયા છે તો જોઈને પાછા ચાલો. મારું મારું કરીને બેસી ન જાઓ. અને આની સુધ આપણને વ્રજમાં ન હતી. આની સુધ આપણને વ્રજમાં ન હતી. અને એના કારણે આપણે શ્રી કૃષ્ણને અનેક વચનો કહ્યા છે કે તને લાજ શરમ છે કે નહીં, મારા ઘરે મારો પતિ છે, આ છે, તે છે, ઘણું બધું કહ્યું છે. અને એ સમય 52 દિવસના અબોલા આપી અને પહેચાન કરાવી રહ્યા છે ધની. તો એ પહેચાન થઈ, ધનીની પહેચાન થઈ, તો ગોપછવદ સંસાર સમજી અને છોડીને આપણે ચાલ્યા ગયા હતા. 52 દિવસના ગૌપછવદ સમજીને છોડીને ચાલી ગયા. એ જ પહેચાન ધની આપણને ઇલમ દ્વારા અહીંયા કરાવી રહ્યા છે. આ જ પહેચાન. અને તેમ છતાં આપણે આ સંસાર છોડતા નથી. ગોપછવદ સમજીને આ સંસાર છોડતા નથી. હવે મક્કારી ક્યાં આગળ છે જુઓ. तुम आए खेल देखन को, सो क्या कारण तुम, एक खेल देख पीछे फिरो, एक खेल देख पीछे फिरो, आए बुलावन हम. રાજી મહારાજ એ બોલાવા, સામા મહારાજ એ કહી રહ્યા છે કે હું બોલાવવા માટે આવી છું. એમ કે છે હું બધાને બોલાવવા માટે આવી છું કે પાછા ફરો, આ ખેલ જોઈને પાછા ફરો. નથી ફર્યા તો ધની આવ્યા કહી રહ્યા છે. નથી ફર્યા તો છઠ્ઠો દિવસ મોમીનો કહી દીધો, ભાઈ હું તો અહીંયા ગુમટજીની અંદર બેઠો છું, તમે ખેલમાં જયારે ધરાઈ જાવ ત્યારે પાછા અહીંયા આવજો, આપણે સાથે જઈશું. ધની આપણા દિલને હર્ષ કરીને બિરાજમાન થઈ ગઈ છે કે રૂહની દ્રષ્ટિ હું ક્યારે ખેલમાંથી ફેરવી દઉં. ધનીનું લક્ષ્ય શું છે કે રૂહની દ્રષ્ટિ ક્યારે ખેલમાંથી ફેરવી અને મારા ચરણોની અંદર લાવવા પ્રયત્ન. तुमको इस उपजाओ ने करू सो अनेक उपाय. દ્રષ્ટિ ફેરવાની છે. ધની અનેક ઉપાય કરી રહ્યા છે. એ દ્રષ્ટિ આપણી ફરતી નથી. હાંસી છે. આ હાંસી ન કરાવો. तुम बैठे अपने वतन में, खेल देख तुम्हें क्या ब,
हम आए तुम्हें दिखावने देख के फिरो सिताब કે તમે તો પરમધામની અંદર બેઠેલા છો કે છે ધણીના ચરણોની અંદર પરમધામની અંદર ભૂલ મિલાવાની અંદર બેઠેલા છો અને તમે અહીંયા સપનાની અંદર આવેલા છો એમ કે છે तुम बैठे अपने वतन में परमधामની અંદર રંગમહોલની અંદર ભૂલ મિલાવાની અંદર પહેલી ભૂમની 4 ચોરસ અને 5મી ગોળ હવેલીની અંદર બેઠેલા છો તમે ખેલ દેખત મીને ખ્યાબ ખેલ દેખત મીને ખ્યાબ સપનાની અંદર આ બધું તમે જોઈ રહ્યા છો તમારી દ્રષ્ટિ ફરેલી છે અને હું તમને અહીંયા બોલાવવા આવી છું हम आए तुम दिखावने हम आए तुम दिखावने હું આ બધું તમને બતાવવા માટે આવી છું અને હવે કે છે દેખ કે પીછે ફેરો સીતા પાછા ફરવા જોઈએ ઇલમ લલુંદ્રી દે કે ખોલ દઈ હકીકત ઇલમ લલુંદ્રી દેને તારતમ જ્ઞાન આપ્યું આપણને જાગૃત બુદ્ધિ અને તારતમ જ્ઞાન આપી અને બધા જ રહસ્ય હતા એ બધા જ રહસ્ય ખોલી દીધા ખોલ દઈ હકીકત બધું ખોલી દીધું કશું જ બાકી નથી રહ્યું કોઈ સંશય નથી રહ્યો કોઈ બાકી નથી રહ્યું ફક્ત તો બાકી શું રહ્યું છે અહીંયા કે છે કોઈ સંશય નથી રહ્યો બધી હકીકત જણાવી દીધી તો બાકી રહ્યું છે શું કેમ છતો આપણે પાછા જતા નથી શું બાકી રહ્યું છે બહુ મોટો પ્રશ્ન છે તો બાકી ફક્ત એક જ રહ્યું છે કે ધની પર જે દિલની અંદર આપણા દિલની અંદર જે ઈમામ આવવો જોઈએ કે વિશ્વાસ આવવો જોઈએ 34 નંબરની ચોપાઈનું બીજું ચરણ દિલ में ले ईमान दिल में ले ईमान આપણા દિલની અંદર આનો વિશ્વાસ નથી આવતો જો દિલની અંદર આ વિશ્વાસ આપણને આવી ગયો હોય સાંભળજો સુંદર સાહેબ કે વિશ્વાસ કેમ બધા કહે છે વિશ્વાસ તો છે એમને ધની પર જો દિલની અંદર આપણને વિશ્વાસ આવ્યો હોય તો આ ધનીની વાતોની અંદર આપણને રસ આવે ધનીની વાતોની અંદર આપણને રસ આવે અને રસની અંદર આપણે ફરતા રહીએ એની અંદર એ રસ એક પલ માટે ન છોડીએ એ રસ એક પલ માટે ન છોડીએ અષ્ટપહોર 64 ઘડી બસ આ રસની અંદર ડૂબેલા રહીએ પણ આ રસની અંદર ડૂબતા નથી આ રસની અંદર આપણે ડૂબતા નથી જ્યાં સુધી અહીંયા બેઠા છે ત્યાં સુધી હા ભાઈ અમને વિશ્વાસ છે વિશ્વાસ છે વિશ્વાસ છે અને પછી આપણો વિશ્વાસ ક્યાં જતો રહે માયાની અંદર જતો રહે પછી આપણો વિશ્વાસ ક્યાં જાય માયાની અંદર મારે આ કરવાનું છે પેલું કરવાનું છે પેલું કરવાનું દ્રષ્ટિ ક્યાં જાય અને એની અંદર રમતા હોઈએ તો જે આનંદ છે અખંડ આનંદ છે એ અખંડ આનંદ આપણે ગુમાવી રહ્યા છીએ અને એ આનંદ આ માયાના આનંદ કરતો પણ વધારે છે પણ માયાનો અત્યારે આપણને માયાનો આનંદ એના કરતા વધારે લાગે છે એટલે પેલો આનંદ આપણે છોડી દઈએ છીએ અને આટલો વિશ્વાસ છે આપણી પાસે આટલો વિશ્વાસ છે આ વિશ્વાસ પર વાત નીકળી તો એક બીજી વાત કહું બધા કહે છે ધની પર તો મને વિશ્વાસ છે ધની પર મને વિશ્વાસ છે સાંભળજો એક સિમ્પલ સરળ અને સિમ્પલ એક્ઝામ્પલ આપું બધાને અનુભવ વધતા ઓછી અંશે બધાએ અનુભવ કરેલો હશે હા ભાઈ ધની પર તો મને વિશ્વાસ છે પૂરો વિશ્વાસ છે તો હવે ધનીના કાર્યની અંદર ધનીની સેવા આવી કે ભાઈ મંદિરની અંદર પારાયણ થઈ રહ્યું છે ધનીના કાર્યની અંદર સુંદર સાતની સેવાની વિશ્વાસ હોય તો ધની પર વિશ્વાસ હોય ને સુંદર સાત પર વિશ્વાસ હોય ધનીના કાર્યની અંદર કે આટલી સેવા જોઈએ છે આટલી સેવાની જરૂર છે
બતાવી તો ન પડે, જેને વિશ્વાસ હોય એને બતાવી ન પડે, છતાં બતાવી. તો પૈસા આપવા માટે આગા પાછા થઈએ છીએ આપણે બધા જ. કેટલો વિશ્વાસ છે ધણી પર એ બતાવી રહ્યો છે. અને ઘરે સાંભળજો, અને ઘરે જો બાળક માગે, ઘરે બાળક માગે અથવા બાળકે હટ કરી હોય કે ભાઈ મારે આ વસ્તુ જોઈએ છે, તો બાળકને ખુશ રાખવા માટે તમે કોઈની ચિંતા નથી કરતા, કશાની ચિંતા નથી કરતા, એને વસ્તુ લાવ્યા છો ઘરમાં ખુશ રાખવા માટે. તો હવે વિશ્વાસ ક્યાં વધારે છે? તમે જાતે જુઓ, ધનીની અંદર વિશ્વાસ વધારે છે કે માયાની અંદર વિશ્વાસ વધારે છે? ધનીની સાથે ઈશ્ક વધારે છે કે માયા સાથે ઈશ્ક વધારે છે? જુઓ જાતે, કઈ આગળ આપણો વિશ્વાસ વધારે છે? આપણે પોતાના આત્માને આને પૂછી જુઓ સાથે કે આપણી દ્રષ્ટિ ક્યાં છે, આપણે ક્યાં વધારે વિશ્વાસ રાખીએ છીએ. ખાલી બધા કહેવાનું એટલું ઇનફ નથી, પૂરતું નથી. ઇલમ લલુંદ્રી દે કે ખોલ દઈ હકીકત, તાતમ જ્ઞાન આપીને બધી હકીકત ખોલી દીધી, બધી સમજ પણ પડી, અને તેમ છતાં આપણે જાગૃત નથી થતા. એની પાછળનું કારણ શું છે? સદરતુલ મુતલ્લા, સદરતુલ મુતા, સદરતુલ મુતહા, આ નવો શબ્દ છે સુંદર સાત, નવા સુંદર સાત માટે. સદરતુલ મુતા એટલે પણ અક્ષરધામ થાય છે, અક્ષરધામ. સદરતુલ મુતહા અર્શ અજીમા કહી કાયમ કી મારફત. અખંડ અક્ષરધામ અને પરમધામ રંગ મહોલ, એની હકીકત પણ બતાવી દીધી. એમ કે છે અક્ષરધામ અને પરમધામ અને રંગમહોલની ત્રણ લો, અથવા પરમધામ અને રંગમહોલની આખી હકીકત પણ બતાવી દીધી. કારણ કે પરમધામની આખી હકીકત પરમધામની અંદર અક્ષરધામ આવી ગયું છે, અને પરમધામની અંદર રંગમહોલ પણ આવી ગયું છે. એટલે ફક્ત એક જ શબ્દની અંદર કેવું હોય તો પરમધામની આખી હકીકત પણ બતાવી દીધી, એની પહેચાન કરાવી દીધી. દે સાયદી કિતાબ કી ખોલ દિયે પટ પાર, આ બધી જ સુધ આપી દીધી આપણને, અને પારના દરવાજા ખોલી દીધા. એક ખેલ લેલ કા દેખિયા તીસરા તકરાર. આ બધા આપણા અંધકારના પડદા હટાવી દીધા. આવ્યા ત્યારે કશી સુધ નથી, હવે બધી જ સુધ આવી ગઈ. વ્રજ, રાસ અને જાગણી. વ્રજની અંદર પણ આપણે આવ્યા હતા, રાસની અંદર પણ આપણે હતા, આ જાગણી બ્રહ્માંડની અંદર આપણે છીએ. ત્રીજી તકરારની અંદર, એની અંદર પણ આપણે છીએ. અને લેલ તુલ કદ્રની જે રાત્રિ છે એનો આ ત્રીજો ભાગ છે. હવે 6 થી 9, 9 થી 12, 12 થી 3, ત્રીજો ભાગ. હવે સબેરા થવાની, 6 થી કોઈ ગણે, 7 થી ગણે, જેને જે રીતે ગણવું એને ગણો. રાત્રિના 4 ભાગ. હવે સવાર થવાની દેરી છે, એટલે કે ત્રીજી તકરાર. આ છે રાત્રિનો અંતિમ ભાગ છે, ત્યાં આપણે આવી ગયા છે. એમ છે કે તીસરી તકરાર એ લેલ, એ ખેલ લેલ કા દેખિયા. तीसरी तकरार, दो बेर लैल कदर में खेल में तुम उतरे, चाहे मनोरथ मन के सो हुए नहीं पूरे. લેલ કદરની રાત્રિની અંદર 2 વાર આવ્યા, વ્રજની અંદર આવ્યા અને રાસની અંદર આવ્યા, અને તેમ છતાં પણ
ચાહે મનોરથ મન કે મનના મનોરથ પૂર્ણ નથી થયા અને એટલા માટે સો હુએ નહીં પૂરે, એ પૂરા નતા થયા એટલા માટે કે તમે આ ત્રીજી તકરારની અંદર આવેલા છો. અહીંયા બતાવી રહ્યા છે. પણ તારતમ જ્ઞાનથી આપણને શુદ્ધ પડી. હવે તારતમ જ્ઞાનથી આપણને શુદ્ધ પડી કે વાસ્તવની અંદર એ નથી. સો એ પટ સબ ખોલ કે દે સાહિદી કિતાબ. આ બધે પટ ખોલી નાખ્યા એમ કે છે. દે સાહિદી કિતાબ કઈ કે છે બીજી તકરારની અંદર કે આપણા મનના મનોરથ પૂર્ણ નતા થયા. તો કયા મનના મનોરથ પૂર્ણ નતા થયા? તો કે જે તામસ્ય શક્યોની ઈચ્છા બાકી રહી ગઈ હતી. કે તમે જે દુઃખ કહેતા હતા એ દુઃખ તો અમે જોયું નહીં. એટલે કે દુઃખ જોવા માટે આ ફરી અહીંયા આવ્યા. એટલે મનના મનોરથ સો હુએ નહીં પૂરે, એ પૂર્ણ નતા થયા એટલા માટે આ પણ વાસ્તવમાં એ છે. હવે શું કે છે? સો એ પટ સબ ખોલ કે, આ બધા પટ ખોલી દીધા એમ કે છે અને બધું બતાવ્યું. પણ હવે આની અંદર જયારે ઊંડા ઉતર્યા ત્યારે સમજ પડી કે ભાઈ ત્રીજી તકરારમાં આપણે શા માટે આવ્યા. ત્યારે સુધ આપણને પડી. નહીં તો અહીંયા તો શું કે છે કે ભાઈ કે અહીંયા આગળ તામસ્ય શક્યની ઈચ્છા બાકી રહી ગયેલી એટલા માટે આવ્યા. ચાહે મનોરથ मन में, चाहे मनोरथ मन में કે દિલમાં ઈચ્છા બાકી રહી ગયેલી દુઃખ જોવાની તામસ્ય શક્યને એટલા માટે અહીંયા આવ્યા છે. પણ જ્યારે તારતમ જ્ઞાનના બધા પડદા ખોલી દીધા ત્યારે સો એ પટ સબ ખોલ કે દે સાહિદી કિતાબ. કહ્યા તીસરા તકરાર એ જો ખેલ દુઃખ કા અજાબ. આ તીસરી તકરારની અંદર જે દુઃખનો ખેલ, એ દુઃખ તમે કહેતા હતા એ જોયું નતું, એ દુઃખનો ખેલ. હવે કયું દુઃખ છે? જાહેરી દુઃખ નથી. બધા જાહેરી દુઃખ લઈને બેસી ગયા છે. અહીંયા બધા જાહેરી દુઃખ લઈને બેસી ગયા છે. પણ તામસ્ય શક્યોને એટલું તામસ હતું, ધનીને એક પલ માટે નથી છોડ્યા. ધનીને એક પલ માટે નથી છોડ્યા. એટલે કે છે તમે જે દુઃખ કહેતા હતા એ દુઃખ અમે જોયું નહીં. તો કયું દુઃખ? વિરહનું દુઃખ. એમને વિરહ થયો જ નથી. તામસ્ય શક્યોને વિરહ થયો જ નથી અને એ દુઃખ નથી જોયું એમણે. રાજ્યમય હતી અને એ કે છે એ જો ખેલ દુઃખ કા અજાબ. કે દુઃખથી ભરેલો છે. આ દુઃખથી ભરેલો છે આ ખેલ. બધા જાહેરી દુઃખ સમજે છે, સમજવા દે. વિરહનું દુઃખ છે. શું કરું તો મારા ધણીને હું મળું? આ બધી જ સમજ પડ્યા પછી છતાં ધણી આપણને મળતા નથી. इत ही बैठे देखे रुए, इत ही बैठे देखे रुए, कोई आया नहीं गया, तुम जानो घर दूर है सहरा से नजदीक कहाँ. इत ही बैठे, क्यों? अगर ધણીના ચરણોની અંદર બેસીને આ બધું જોયા છે. આપણે કઈ ગયા નથી, આયા નથી. કોઈ આયા નહીં ગયા, કોઈ આયા નથી ગયા. આપણે આયા નથી અને ગયા પણ નથી ગયા. तुम जानो घर दूर है. અહીંયા આગળ આઈને ખબર પડી કે આપણે જાણીએ ભાઈ ઘર તો પરમધામ તો બહુ દૂર છે, અક્ષર અક્ષર અને એનાથી પણ પાર છે. પણ એ સહેરાગથી પણ નજદીક બતાવી દીધું છે. આની દ્રષ્ટિ ફેરો, ધણીના ચરણોમાં તું પાઈશ. આપણે આપણી દ્રષ્ટિ ફેરવીએ તો ધણીના ચરણોની અંદર છે. બસ દ્રષ્ટિનો ખેલ છે આ. સહેરાગ સે નજદીક બતાવે. જે સહેરાગ મીન્સ જે શ્વાસ નળી છે એ શ્વાસ નળીથી પણ નજદીક છે. આપણી સુરતા ફેરવી દો. આપણું લક્ષ છે એ લક્ષ ફેરવી દો. લક્ષ ધણીના ચરણોની અંદર રાખો. જે અત્યારે લક્ષ માયાની અંદર છે. મારે આ કરવું છે, પેલું કરવું છે, આટલું જ કરવું છે, પેલું કરવું છે, મારે આ જોવું છે, પેલું કરવું છે, ઘણા બધા છે લક્ષ. આ બધા લક્ષને જીરો કરી અને ધણીના ચરણોની અંદર, ધણીના લીલાઓની અંદર લક્ષ ફેરવી દો અને એની અંદર રમ્યા કરો તો સહેરાગ સે પણ નજદીક છે. તો હિતુના ભાવની અંદર જીવશો જ્યાં સુધી અહીંયા છો ત્યાં સુધી. નહીં કાયમ 14 તબક, નહીં કાયમ 14 તબક में सो इत दिखाए
સો ઈત દિખાઈ દિયા 14 તબકની અંદર કશું કાયમ નથી એ પણ બતાવી દીધું અને તેમ છતાં પણ અહીંયા વળગી રહ્યા છે આપણે બધા. આગળ તો જે મહામતી બતાવશે તો છોડો, પણ આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? ઈત નહીં કાયમ 14 તબકમાં 14 તારીખની અંદર કોઈ કશું કાયમ નથી અને તેમ છતાં પણ સો ઈત દિખાઈ દિયા, અહીંયા એ બતાવી દીધું અને સમજાવી પણ દીધું. એની પણ સુધ છે આપણને. सहराग से नजदीक अर्श बका में लिया. આ બધું આપણને પરમધામની અંદર બેઠા બેઠા આ બધું જ બતાવી દીધું કે તમે જે કંઈ જોઈ રહ્યા છો એ બધું જ મિથ્યા છે. એ બધું જ મિથ્યા છે. सहराग से नजदीक अर्श बका में लिया. અને આ આપણને શુદ્ધ પડી જાય કે આપણે જે વળગી રહ્યા છીએ આ બધું જ મિથ્યા છે, ફોક છે. અને જે અખંડને જો આપણે પકડી લઈએ તો ઘર, આપણું ઘર છે સહેરાગ છે પણ શ્વાસ નળીથી પણ નજદીક છે. કહેવાનો મતલબ કે જો આ દ્રષ્ટિ આપણને ખબર પડી ગઈ, આ શુદ્ધ પડી જાય તો આપણે જ આપણા પર આત્મા જાગૃત થઈ જાય. આપણી સુરતા પાછી ફરી પરમધામની અંદર પર આત્મા જાગૃત થઈ જાય. शाहिदी खुदाई की रूह अल्लाह दही जब खुले अंदर पट अर्श के पाई सूरत खुदाई की तब. श्यामा महाराणी જે આપણને નિધ આપી છે, જે તારતમ મંત્ર આપી છે, તારતમ જ્ઞાન આપી છે, એના દ્વારા રૂહ અલ્લાહ દઈ જબ શ્યામા મહારાણી આપણને જ્યારે આપણને આપી ત્યારે ખુલે અંદર પટ અર્શ કે પાઈ सूरत खुदाई की तब. खुले अंदर पट अर्श के, खुले अंदर पट अर्श के. एक मिनट भाई, पट खुली गया मारा. नाथ प्यारे की सदगुरु महाराज की. खुले अंदर पट अर्श के. આ ત્રીજું ચરણ બહુ જ મહત્વનું છે. ખુલે અંદર પટ અર્શ કે. અંદરના કયા દરવાજા? તો આપણે જે આત્માના, આપણા જે અંદરના જે દરવાજા છે, બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને અંદરની દ્રષ્ટિ ખોલીએ એની વાત કરી રહ્યા છે. अर्श के, કયું અર્શ? મેરા દિલ अर्श मोमिन. આજે મારા શું કહે છે? મેરા દિલ अर्श मोमिन. મોમિનોનું હૃદય એ જ મારું અર્શ છે. હવે જો એ દરવાજા ખુલી જાય, તમારા અંદરના ચક્ષુ ખુલી જાય તો ધનીના દીદાર થાય. પાઈ सूरत खुदाई की तब. પાઈ सूरत खुदाई की तब. તમારા દિલના દરવાજા ખોલી દો અને એ દરવાજા ખુલી જશે તો ધનીના દીદાર થશે. કહેવાનો મતલબ ફક્ત એક છે કે અંદરના દરવાજા ખુલી જાય, તમારા હૃદયનો માર્ગ ખુલી જાય, એ માર્ગ પર તમે ચાલી રહ્યા હો અને દિમાગનો માર્ગ બંધ થઈ જાય. સદા તુના ભાવની અંદર જીવો. દિલ અને દિમાગનો આ ખેલ. એટલે કે છે કે આ બધી શાહિદી ખુદાઈ કી રૂહ અલ્લાહ દઈ જબ. ખુદાની જે શાહિદી છે, ખુદાની જે બધી નિયામત છે, એ જ્યારે આપણને બતાવી, આ બધું સમજાવ્યું શામા મહારાણીજીએ, તો કે છે મારા અંદરના દરવાજા ખુલી ગયા. હું ભીતર ભટકતી રહી હતી. ધનીનું જે સ્વરૂપ બતાવ્યું, કિશોર સ્વરૂપ બતાવ્યું, આ બધું બતાવ્યું. જે હું બહાર ભટકતી હતી એ ભટકતી બંધ થઈ, મારા અંદરના દરવાજા ખુલી ગયા
અંદર અર્શની અંદર તો ધની વિરાજમાન છે, મારા અંદરના દરવાજા એટલે ખુલે અંદર પટ અર્શ કે મારી આત્મદ્રષ્ટિ ખુલી ગઈ. કહેવાનો મતલબ કે મારી આત્મદ્રષ્ટિ ખુલી ગઈ, અને આત્મદ્રષ્ટિ ખુલી ગઈ તો મને ધનીના દીદાર થયા. अंदर मेरे बैठ के खोले पट द्वार लाए किल्ली अर्श अजीम से ले बिठाई नूर के पार. धनी साक्षात मारा दिलની અંદર આવીને બિરાજમાન થઈ ગયા છે. એમ કે છે અંદર મેરે બેઠ કે ખોલે પટ દ્વાર. अब બધું જ મને સમજાવી દીધું. બધી જે અજ્ઞાનતા હતી એ અજ્ઞાનતા મારી બધી જ દૂર કરી દીધી. ખોલે પટ દ્વાર लाए किल्ली अर्श अजीम से કે તારી દ્રષ્ટિ તે જો તમ ફરી રહી છે આ બધું મિથ્યા છે. એમ કે છે તું જે નજર જોઈ રહી છું એ બધી જ મારું હુકમનું સ્વરૂપ છે, બધી જ માયા છે. એમ કે છે બે દિવસ પહેલા જોયું કે મારા સિવાય તું બધું જે જોઈ રહી છે એ બધી શું છે? એ મારું હુકમ છે. કે છે મારા સિવાય તું જે જોઈ રહી છે બધી જ. અને એ દ્રષ્ટિએ સમજાય ક્યારે કે મારા સિવાય તું બધું જોઈ રહી છે એ બધું જ મારું હુકમ છે. એ દ્રષ્ટિ ક્યારે કરે છે? રાજ્ય મહારાજ પરમધામની અંદર એ દ્રષ્ટિ ક્યારે કરે છે? જ્યારે રૂહો જીદ કરી રહી છે કે અમારે આ ખેલ જુઓ છે, અને એ જીદ કરી છે હવે તો બેવરો થવો જોઈએ, ત્યારે એ દ્રષ્ટિ રાજ્ય મહારાજ એ દ્રષ્ટિ અક્ષર બ્રહ્મ પર કરી રહ્યા છે કે હવે તું આ બ્રહ્માંડ બનાય, મારી રૂહોને જોવું છે. એ દ્રષ્ટિ તેઓ કરી રહ્યા છે, અને એ આપણે જોઈ રહ્યા છે. એટલે કે મારા સિવાય તું બધું જે રહી છે એ બધું મારો હુકમ છે. અને આની સુધ આપણને જ્યારે પડી, આ કિલ્લીથી જે રૂહ આવ્યા જે લઈને આવ્યા, આની સુધ આપણને પડી તો મારા અંદરના પટ ખુલી ગયા. મારી આત્મદ્રષ્ટિ ખુલી ગઈ અને દર્દના દર્શન થયા. अंदर मेरे बैठ के खोले पट द्वार लाए किल्ली अर्श अजीम से, लाए किल्ली अर्श अजीम से ले बिठाए नूर के पार. બધું જ મને દેખાવા લાગ્યો. પરમધામથી જે નિયામત લઈને આવ્યા હતા એનાથી આ બધું જ મને દેખાવા લાગ્યું. દેખાવા લાગ્યું મીન્સ કે મને અક્ષરની પાર પરમધામની અંદર રંગમોહનની અંદર પહોંચાડી દીધી. હક સુરત ઠોર કાયમ કબુ ન પાયા કી ન. રાજ્ય મહારાજની સુરત કોણે બતાવ્યું? તું રસૂલ મોહમ્મદે બતાવ્યું કે મેને ખુદા કો દેખા હૈ. કે એમની અમરદ સુરત છે, એમની સાથે હું મળીને આવ્યો છું, એમની સાથે વાતો કરીને આવ્યો છું, અને 90,000 હરફ હું એમના લઈને આવ્યો છું, અને તેમ છતાં પણ નિરાકારનું પૂજન કરી રહ્યા છે. હવે કે છે કે હક સુરત થોડ કાયમ કભુ ન પાયા કી ન. કોઈને કઈક સુધ નથી, સમજ નથી. એમ રૂહ અલ્લાહ કે ઇલમ સે, શામા મહારાજની તારતમ જ્ઞાની સે, તારતમ વાણી સે આ બધી જ સુધ પડી ગઈ, અને હું ખુદાના ચરણોની અંદર, ધનીના ચરણોની અંદર આવી ગઈ. मेरी नजर खुली बातून. જે તારતમ લઈને આવ્યા છે રૂહ અલ્લાહ કે ઇલમ સે મેરી નજર ખુલી બાતૂન. મારી બાતોની નજર ખુલી ગઈ. જે હું નિરાકારનું માની રહેતી, રાત દિવસ આ સંશયની અંદર ભટકતી રહેતી હતી, એ પણ મારા સંશય બધા દૂર થઈ ગયા. ए इलम लिए ऐसा होते हैं रूह अपनी शाहिदी देता. ए इलम लिए ऐसा होते हैं. જો તમે આ ધનીએ જે સામા મહારાજી જે લઈને આવ્યા છે એ ઇલમ તમે લેશો, જેમ ઇન્દ્રાવતી બતાવી રહી છે કે મારી દ્રષ્ટિ ખુલી ગઈ, મારી બાતોને ખુલી ગઈ, મને મારી આત્મ દ્રષ્ટિ જાગૃત થઈ ગઈ, મને ધનીના દીદાર થયા. કોણ બતાવી રહ્યું છે? ઇન્દ્રાવતી બતાવી રહી છે. હવે કે છે જો આ ઇલમને તમે લેશો તો એ ઇલમ લીએ એસા હોત હૈ. જો તમે આ ઇલમ લેશો તો આ થશે, અવશ્ય થશે, આમાં કોઈ સંશય નથી. એ ઇલમ લીએ એસા હોત હૈ રૂહ અપની શાહિદી દેતા.
बीच बीच बैठ बीच ब्रह्मांड के अर्श बका में लेता. કેમ અહીંયા શું કહ્યું છે કે આ ઇલમ એવો છે, એમાં કોઈ સંશય નથી. રૂ अपनी शाहिदी दे, રૂ अपनी शाहिदी दे કે જો આપણી આત્મ આની ગવાહી આપે, આપણી આત્મ આની ગવાહી આપે. કે અક્ષર બ્રહ્માંડ ની અંદર બેસીને પણ જો ગવાહી આપે તો શું થાય? બેઠ બીચ બ્રહ્માંડ કે, બેઠ બીચ બ્રહ્માંડ કે, આ અક્ષર બ્રહ્માંડ ની અંદર અહીં બેઠા હોવા છતાં પણ अर्श बका में लेता પરમધામના બધા જ સુખ મળે છે. પરમધામના બધા જ સુખ મળે છે. ફરી એક વાર ચોપાઈ જુઓ, બહુ જ મહત્વની ચોપાઈ. એ ઇલમ લીએ ऐसा होत है. કોણ બતાવી રહ્યું છે? આ કોણ બતાવી રહ્યું છે? તો ઇન્દ્રાવતી કે છે હું મારી બીતક બતાવી રહી છું એમ કે છે. मैं कहती हूँ बीतक, इमाम लाओ सो लावियो. चौपाई नंबर 36. इमाम लाओ सो लावियो, कहती हूँ, मैं कहती हूँ बीतक. आ मारी बीतक हूँ बतावी રહ્યો છું. ઇન્દ્રાવતીના પગલે પગલે કેમ ચાલવાનું, એની પાછળનું કારણ શું છે? એનું કારણ મેઇન મહત્વ આ કારણ છે. આઈ સપોસ આવ્યો, ले सको सो ले जियो, इमाम लाओ सो लावियो, चेत सको सो चेतियो. કેટલું કે છે? અને હજુ પણ આપણે ખાવડું થઈને બેસી રહ્યા છીએ. કેમ? અને આ બધી વાત શું છે? આ બધું જ આપણે છેલ્લા 10 દિવસથી 15 દિવસથી તમે જુઓ શું કરી રહ્યા. તુમકો ઇશ્ક ઉપજાવને, તમને જે તડપ આવી જોઈએ, તડપ ઉપજાવવા માટે આ બધું હું કરી રહી છું. तुमको इसको उपजाने करूं सो अनेक उपाय. इलम लिए ऐसा होते हैं. તમે જો આ ઇલમ લેશો તો જે બતાવ્યું એ બધું જ થશે. તમારી આત્મદ્રષ્ટિ ખુલી જશે. અને આત્મદ્રષ્ટિ ખુલી છે, આત્મા એની ગવાહી આપશે. તમારી આત્મા આની ગવાહી આપશે. રૂ अपनी शाहिदी दे, આપણી આત્મા આની ગવાહી આપશે અને ગ્રહણ કરશે. આપણા આત્મને સ્પર્શી જશે. હવે આપણી આત્મને સ્પર્શી જાય એની કોઈ બીજી ગવાહી હોય ખરી? તેમ છતાં આપણે બધી જ ગવાહીઓ સોની અંદર ખોરી રહ્યા છે. જો તમે ચોપાઈની અંદર કઈ ચોપાઈ છે, ક્યાં લખ્યું છે, શું છે? મોટામાં મોટી ગવાહી તો તારી આત્મા આપી રહી છે. જો તું ગવાહી લઈને જો ગવાહી બહાર પડતી હો, એનો મતલબ કે તારી આત્મા જાગૃત નથી થઈ, તું ઇલમની અંદર પડી રહી છે. એનો અર્થ શું થાય? બીજી રીતે જુઓ, ગવાહી કોણ ખોરી દે? ગવાહી કોણ માગે? જેને સંશય હોય, જેની આત્મા જાગૃત નથી હોય, એ ગવાહી માંગે. જેની આત્મા જાગૃત થઈ ગઈ હોય એ તો ગવાહી ના માંગે ને કદાપી. એ તો એને સાક્ષાત્કાર કરે, એને સ્વીકારી લે. जो इलम लिए ऐसा होते हैं, रूह अपनी शाहिदी देता, बैठ बीच ब्रह्માંડ के આ ભક્ષર બ્રહ્માંડ ની અંદર બેસીને પણ તમને પરમધામ નું સુખ મળી રહ્યું છે એમ કહે છે. અસ્બકા में लेता, અસ્બકા में लेता, તમને પરમધામ નું પણ સુખ અહીંયા બેઠા બેઠા તમને મળી રહેશે. अव्वल बीच और अबलो, अव्वल बीच और अबलो, ऐसा हुआ ना दुनिया में कोया, कायम ठोर हक सूरत इत दिखावे सोय. અહીંયા અત્યાર સુધી જ્યારે પરમધામ આ બ્રહ્માંડ નતું ત્યારે પરમધામ એટલું જ હતું. ત્યારે અવ્વલ શરૂઆતથી અત્યાર સુધી, આખિર તક. અવ્વલ બીચ और અબલો, આખિર તક નહીં, અત્યાર સુધી, શરૂઆતથી અત્યાર સુધી કોઈ એવું થયું નહીં. દુનિયામાં કોઈ એવું નથી થયું એમ કે છે કે અહીંયા પરમધામ અને પારબ્રહ્મ પરમાત્માના દર્શન કરાવે.
अव्वल बीच और अबलो ऐसा हुआ ना दुनिया में कोई नहीं એવું થયું કાયમ ઠોર હક સુરત કાયમ ઠોર મીન્સ પરમધામ હક સુરત પરમધામ અને રાજ્ય મહારાજ બંનેના ઈત એટલે ક્યાં આગળ આ બ્રહ્માંડની અંદર આ અક્ષર બ્રહ્માંડની અંદર ઈત દિખાવે સોહી આ અક્ષર બ્રહ્માંડની અંદર આપણને એના દીદાર કરાવે અખંડ પરમધામના અને ધણીના દીદાર અહીંયા બેઠા બેઠા કરાવે એવું કોઈ પેદા નથી થયું આ બ્રહ્માંડની અંદર અને એ બતાવી રહ્યા છે અને એટલા માટે કહે છે કે ઇમામ લાવો સો લાવ્યો मैं कहती हूं अपनी बीतक मैं कहती हूं बीतक અને એના પહેલા શું કહે છે ઇન્દ્રાવતી શું કહે છે એના પહેલા ચોપાઈ નંબર 32 मैं भी इन अंधेर में होती ना शुद्ध दिन रात હું પણ આ અંધકારની અંદર હતી હું પણ સંશયની અંદર હતી ઇન્દ્રાવતી બતાવી રહી છે જ્ઞાન અને અજ્ઞાનતાના અંધકારની અંદર હું પણ હતી પણ મને જ્યારે તારતમ વાણી મળી મેં એની પર વિશ્વાસ રાખ્યો આની પર ઈમામ લાવી અને આ બધું ગ્રહણ કર્યું અને એ મારી હું બીતક બતાવી રહી છું જેને લેવી હોય એને લો पाछड़ तो बधा आवशे एम छे पीछे तो सब आवशे ऐसा कहा मोहे हक राज्य महाराजे मने कह્યું છે પાછળ તો બધા આવશે પણ આ જેને વિશ્વાસ છે જેને લેવું હોય એને લો તો ચોપાઈને દોડાવીએ નહીં તો મજા આવે છે આનંદ આવે છે રસ આવે છે જવાનું મન નથી થતું अव्वल बीच और अबलो ऐसा हुआ न दुनिया में कोया कायम ठोर हक सूरत इत दिखावे सोय बोलो सी प्राणनाथ प्यारे श्री सदगुरु महाराज श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी।